વાગરા તાલુકામાં વસ્તી ખંડાલી રોડમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ। હલકી ગુણવત્તાના કામથી રોડ ગાબડામાં ફેરવાયો। કોન્ટ્રાક્ટરનું પેમેન્ટ રોકી ફરીથી નિર્માણની ગ્રામજનોની કડક માંગ। વાગરા તાલુકામાં વસ્તી ખંડાલી વાગરા વચ્ચે તાજેતરમાં બનાવવામાં આવેલા રોડના કામમાં ગંભીર ગેરરીતિઓ સામે આવતા સમગ્ર વિસ્તારમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। ગ્રામજનોએ આ રોડના નવનિર્માણમાં તદ્દન હલકી ગુણવત્તાનો માલ વાપરવામાં આવ્યો હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે। થોડા સમય પહેલા જ બનાવાયેલો રોડ હાલ ગાબડાથી છલકાઈ રહ્યો છે, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને અકસ્માતનો ભય સતત મંડરાઈ રહ્યો છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ રોડના નિર્માણમાં ડામર તથા પથ્થર જેવી સામગ્રી અત્યંત નીચી ગુણવત્તાની વપરાઈ છે। સરકારી ગ્રાન્ટનો ખુલ્લેઆમ દુરુપયોગ થયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। કોન્ટ્રાક્ટરે ટેન્ડરની શરતોનું પાલન કર્યા વિના મનમાની રીતે કામ કર્યું હોવાનું પણ ગ્રામજનોએ જણાવ્યું છે। રોડની બંને બાજુ જરૂરી પુરાણ કરવામાં આવ્યું નથી, તેમજ રોડની પહોળાઈમાં પણ કાપ મુકાયો હોવાનો આક્ષેપ છે, જે સ્પષ્ટ રીતે નિયમોની ઉલ્લંઘના દર્શાવે છે। આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટ, સરફરાઝ સોલંકી, ભરૂચ। ભટ્ટી રસુલભાઈ રહીમ, વસ્તી ખંડાલી રહેવાસી, તાલુકો વાગરા, જિલ્લા ભરૂચ। આથી અહીંયા વસ્તી ખંડાલી ગ્રામજનો ઊભેલા છે અને અમારી રજૂઆત એ છે કે અમારા વસ્તી ખંડાલી વાગરા વચ્ચેનો જે રોડ છે તે તકલાદી ધોરણ થયેલું છે અને એમાં વ્યાપક ભ્રષ્ટાચાર જોવામાં આવેલો છે। કોઈ પણ મતલબ કે વ્યક્તિ રોડનું નિરીક્ષણ કરશો તો જાતે જ ખબર પડી જશે કે રોડ કેટલો તકલાદી છે। તો અમારી માંગ મામલતદારશ્રી સાહેબને છે કે સ્થળ નિરીક્ષણ કરી જુએ અને રોડનું મતલબ કે જે કામ થયેલું છે એના વિશે નિરીક્ષણ કરીને આગળ કાર્યવાહી કરે, કેમ કે ઘણા વર્ષો પછી 65 વર્ષે રોડ બને છે અને તે રોડ બને અને પાછો વારે તૂટી જાય તો અમારે ભોગવવું પડે છે ગ્રામજનોએ। તો મારી નમ્ર અપીલ છે, વિનંતી છે લાગતા વળગતા અધિકારીઓ સાહેબશ્રીઓને કે જલ્દીથી એકદમ બિંદાસ રોડનું નિરીક્ષણ કરે અને અમારું જે રોડ છે એનું જે નવીનીકરણ થઈ ગયું છે પહેલાં અગાઉ, એને ફરીથી ચકાસીને સત્વરે તાત્કાલિક ધોરણે કામગીરી કરે એવી અમારા વસ્તી ખંડાલીના લોકોના ગ્રામજનોની તીવ્ર માંગ છે। ઇમ્તિયાઝ પટેલ, ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ ઉપપ્રમુખ। ભરૂચ જિલ્લાના અંદર અનેક જગ્યાએ ભ્રષ્ટાચાર બહાર આવી રહ્યા છે, ત્યારે ભરૂચ જિલ્લાના અંદર આવેલ વાગરા તાલુકાના અંદર વસ્તી ખંડાલી ગામથી લઈને વાગરા સુધીનો જે મુખ્ય માર્ગ 6 મહિના પૂર્વે નિર્માણ થયો હતો, એ કોન્ટ્રાક્ટર દ્વારા કે પછી સરકારી બાબુઓ દ્વારા હોય, એમને આ અહીંયાની જે પ્રજા છે તેને અકસ્માત માટે અથવા તો પછી મોત માટે આમંત્રણ પાઠવતું એક માયાજાળ બનાવ્યો હોય એવું લાગી રહ્યું છે। કારણ કે તમે જોઈ શકો છો કે પ્રથમ દ્રષ્ટિએ આ રોડનું લેયર તમે જોઈ શકો છો કે જે જૂનો રોડ હતો એ આપણને નળી આંખે દેખાઈ રહ્યું છે। આપ જોઈ શકો છો કે આ રોડ ઉપર કોન્ટ્રાક્ટર દ્વારા કોઈપણ પ્રકારના દિશા સૂચક વાપરવામાં નથી આવ્યા। આ કોન્ટ્રાક્ટર દ્વારા રોડની સાઈડના અંદર કોઈપણ પ્રકારના પટ્ટા લગાડવામાં નથી આવ્યા। આ કોન્ટ્રાક્ટર દ્વારા પૂર્ણ પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરીને જે પણ શરતી નિયમો હોવા જોઈએ તેનું પાલન કરવામાં આવ્યું નથી। આજ રોજ ભરૂચ જિલ્લાના અંદર આવેલ વાગરા તાલુકાના જે પણ જાગૃત વ્યક્તિઓ છે અને ખાસ કરી વસ્તી ખંડાલી ગામના જાગૃત નવયુવાન મિત્રો સાથે ભેગા મળીને મામલતદાર સાહેબ વાગરા તાલુકા વિકાસ અધિકારી અને ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી અને ભરૂચ જિલ્લા સમરટા સાહેબને અમે લેખિતમાં આવેદનપત્ર પાઠવીએ છીએ અને અમારી માંગણી છે કે આવનાર દિવસ 7ના અંદર આ રોડનું સંપૂર્ણપણે નવીનીકરણ કરવા માટે કાર્પેટિંગ ફરીથી શરૂ કરવામાં આવે અને આવનાર દિવસના અંદર જો અમારી માંગો સ્વીકારવામાં નહીં આવે તો વાગરામાં આવેલ હનુમાન ચોકડી ખાતે અમે ઉગ્ર આંદોલન કરીને રોડ રોકો ચક્કાજામ કરીશું, જેની નોંધ લાગતા વળગતા વહીવટ અધિકારીઓ લે અને જો જરૂરી જણાશે તો આ ભરૂચ જે બોલીભારી જનતાના જે પણ પૈસાને ધૂળમાં મેળવવાનો જે પ્રયાસ આ વિસ્તારના ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય, તાલુકા વિકાસ અધિકારીઓ હોય કે ડીડીઓ હોય, તેમના દ્વારા ખોટી રીતે મિલીભગત જો કરવામાં આવ્યું હોય તો તેની સંપૂર્ણપણે તપાસ કરવામાં આવે અને જરૂરી જણાય તો SITની પણ રચના કરવામાં આવે એવી અમે માંગ કરીએ છીએ। મારું નામ સરફરાઝ ભટ્ટી છે અને હું વસ્તી ખંડાલીનો રહેવાસી છું। આજથી 6 મહિના પહેલાં વાગરાથી વસ્તી ખંડાલી તરફનો રસ્તો બનાવવામાં આવ્યો હતો અને આજે 6 મહિના પણ પૂરા હજુ થયા નથી ને ત્યાર પહેલાં એ લોકોના ઠીંગલા મારવાનું ચાલુ થઈ ગયું છે। જેવી રીતે કે રહરથી વચનાથનો રસ્તો બનાવવામાં આવેલો છે તે રસ્તાની જાણ કરી શકે છે અને આજે અમે મામલતદાર ઓફિસે અને TDOને આવેદનપત્ર આવ્યા છીએ કે આજે રસ્તો બનાવવામાં આવેલો છે
તેમાં કોઈ ભ્રષ્ટાચારી છે કે નહીં એની તપાસ કરવામાં આવે અને તેનું સંપૂર્ણપણે R&D કરવામાં આવે.